જય શ્રી રામ ફેમિલી મિત્રો, તો મોજમાં સોનંદાઈ મોજમાં રહેતો હો ભાઈ. હા, જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને અત્યારે 5 મિનિટ 10 મિનિટ કે 15 મિનિટ દુકાને આવી જાય, ખુલ નાખી એક દણા સવારમાં, બસ પછી આખો દી મોજ આંટા મારીને મોજ કરીએ. તો હા મિત્રો, તો આપણે આ દુકાનની પાછળ વાડામાં છે ને આ પાણીના સેન્ડના કુંડા ટીંગાડેલા છે ને, એટલે આપણે આવવું પડે. આંટો અતારમાં મારી જાય એટલે શાંતિ. મારા વ્લોગમાં તમે બિના રહેજો. જય શ્રી રામ. મહારાજ ભગવાનના ધામમાં ગયા. આપણે કથા આપણે ને કે ભૂખ લાગી, ભગવાનને કહ્યું વાગો કરે રાજા કે પ્રભુ કાંઈ જોતું નથી પણ બહુ ભૂખ લાગી છે, તમે જે આપ્યું છે તમે સોનાનું દાન કર્યું. આ પર્વત સોના પોતાનું બંધન તોડી કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. મારા યજ્ઞનો ભંગ થઈ રહ્યો, પરંતુ મને આશા આપ જેવા સ્વામી હોવાથી મારા યજ્ઞનો ભંગ કેવી રીતે થઈ શકે? આપ સંપૂર્ણ વિશ્વના સ્વામી છો, સેવા યોગ્ય છો, સમજી બધા દેવતાઓ આપની સ્તુતિ કરે છે. સ્વામી, મારા યજ્ઞનો ભંગ ન થાય એટલા માટે મારા પર કઈ કૃપા કરો. કાર્તિકે પોતાના વીરબાહુ નામના પ્રધાન ગણને બ્રાહ્મણના યજ્ઞને પૂર્ણ કરવા માટે મોકલ્યો અને મહાવીર ગણ એ યજ્ઞને શોધવા લાગ્યો અને તેમણે બ્રહ્માંડમાં તેને શોધો, પરંતુ તેનો ઉપદ્રવ તમે સાંભળો અને જાણો કે અહીં તેને ઉપદ્રવ કર્યો હતો, પરંતુ તેને તેના પ્રાપ્ત કર્યો. પછી કુમાર તે ગણ વિષ્ણુ લોકમાં ગયો, ત્યાં તેને જોયું મહાબલી ઘણો જ ઉપદ્રવ કરે છે. કુમારના વીરગણ એને પકડ્યો અને પોતાના સ્વામીની પાસે લઈને આવ્યો. ભગવાન કાર્તિકે સમગ્ર ત્રિભુવનનો ભાર ધારણ કરી તેના ઉપર ચડી અને તેમને લઈ ત્રિલોકની પરિક્રમા કરવા લાગ્યા. એક મુહૂર્તમાં જ તેમને આપી શિવાજ્ઞાથી બધા દેવતાઓ કુમારને પોતાના અગ્રણી બનાવી અને જે જગ્યાએ તારકાસુર હતો એ જગ્યા પર લઈ જવા માટે બધા સાથે મળી ચાલતા. શસ્ત્રો અને ઉપાય આપ્યા. પાર્વતીજીએ ચિરંજીવી રહેવાનો આદેશ આપ્યો. લક્ષ્મીએ દિવ્ય સંપત્તિ અને પાર્વતી નંદન આપના સિવાય બીજા કોઈના જે બની શકે તેમ નથી. હે નારદ, મારી આ વાણી સાંભળી શંકર પુત્ર રથની નીચે ઉતરી પડ્યા. ત્યારે કઈ ક્રાંતિમાં તેજસ્વીનો તારો ન હોય એ પોતાની શક્તિને ધારણ કરી અને તારકાસુરની સામે યુદ્ધ કરવા લાગ્યા. બંને મહાબલી હતા, એકબીજાની ઉપર ભીષણ પ્રહારો કરવા લાગ્યા. મંત્રનો ઉપયોગ કરી યુદ્ધ પારંગ્યું. એકબીજાને આરંભ થયો, એકબીજાને વધ કરવાનો તેઓ વિચારવા લાગ્યા. બંને મહા ભયંકર યુદ્ધ થતા સામ સામે એટલી બધી તેજો સવા લાગી, કેટલાય શત્રુ વૃદ્ધ થઈને પૃથ્વી પર પડી ગયા. મહાબળવાન અસુર બધાને દેખાતા નષ્ટ થયો. કુમારે પછી તેના પર પ્રહાર ન કર્યો. નિર્ભય બનેલા દેવતાએ અસુરોને મારી ભગાડ્યા. બચેલા કુમારને સૈન્યમાં દૈત્યની સાથે નાશ પામી વિજય યાત્રા કરીને લોકમાં મહાનંદાઈ બધા ભગવાન કાર્તિકેયનો જય જયકાર કરવા લાગ્યો. સામ સામે યુદ્ધ થતા કાર્તિકેય ભગવાનની મહાદેવને હાથે ઈશ્વરની શક્તિ નામનો ઉપયોગ કરી અને એક બાણ તારકાસુરની છાતીમાં માર્યું અને તારકાસુર પૃથ્વી પર ઢળી પડ્યો. બોલ કાર્તિક સ્વામી ભગવાન કી જય. આ રીતે ભગવાન કાર્તિકેય તારકાસુરનો વધ કર્યો. તમામ દેવતાઓ જય જય નાદ કરવા લાગ્યા. ઉપરથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. બધા વીરો દેવતાઓ બધા ગણો ભગવાન કાર્તિકેયનો જય જય નાદ કરવા લાગ્યા. સાથે પોતાના ગણથી भगवान तुम अपने शरणों में भगवान तू अपने शरणों में भगवान तू अपने शरणों में भगवान तुम
अपने शरणों में भगवान मुझला बना कर रख लेना भगवान तुम अपने रख लेना भगवान तुम भला बुरा हूँ तेरा हूँ मैं भला बुरा हूँ तेरा हूँ मैं भला बुरा तेरा हूँ तेरे द्वार पे डाला 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 એટલે સરળ છે બાકી 10 ધોરણ ભણી ગયો હોય મામા 10 ધોરણની સોપડી ભણી ગયો મગજનો થોડો ખારો હોય અને પછી આ તો બધું મોઢે વાંચવા માંડે આમ હતું તેમ હતું પણ પછી સત્સંગ કૃપા હોય મારા ગુરુદેવની તો જ આવે આ ભક્તિનો રંગ નગર આ રંગ ક્યારે આવે એટલે સરનામા વગેરેના ગમે ને આવ્યા જાય તો ગોતવામાં મુશ્કેલ પડે કેટલાય ને પૂછવું પડે પણ પહેલેથી જ સરનામું ઘરેથી લખીને નીકળી કે આ રોડેથી જવાય અને આ રોડ પૂરો થાય ને આ ગામ આવી જાય તો તમારે ભટકવું ન પડે એમ આ શાસ્ત્રોનું જ્ઞાન ગુરુ જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન તત્વ જ્ઞાન આ બધું જો કાંઈ મેળવવું હોય તો પહેલા આપણો માથેનો કોઈ માસ્તર હોવો જોઈએ સદગુરુ છે તમારો સાહેબ છે તમારો ને મારો સાહેબ આ સાહેબ જ આવું ન મળે અને સાહેબ પાસેથી પરમાત્મા સુધી પહોંચવાનું એડ્રેસ આ દેશી જ્ઞાન વેદોનું જ્ઞાનમાં આપણને ન ટપકો પડ્યો આપણા મહાપુરુષોએ વેદોનું જ્ઞાન આપ્યું પણ એ જ્ઞાનમાં ટપકો ન પડ્યો પણ એના એ જ્ઞાનનું પાછું નિવારણ કરી આપણા સંતો મહાપુરુષોએ આ ગાયને બતાવ્યું કોઈ વાંચીને બતાવ્યું કોઈ પોતાના અનુભવથી આ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી આ એમના મહાપુરુષો નથી ગયા એને બધાએ કોઈના ઠેકાણા રાજકોટમાં લાખો છો તો ઠેકાણા વગર છો પેલા ઠેકાણું તો કરાવવું પડે હવે ત્યારે બધાના ઇતિહાસ છે કુંભો રાણો છે લીરલબાઈ છે જેસલજી છે તોરલ છે રૂપાદે બા છે માલદીજી છે દેવતરકી બાપા છે લીરલ છે લાખો છે અને લોયલ છે ખીમડિયા કોટવાળ છે સતી દાળલદે છે આ 700 વર્ષ પહેલા ગંગાની વાત છે આ બધા ગુરુમુખીઓ છે આ જેનો ઇતિહાસ જેની કથા આપણે કરી રહ્યા અને જેના અને પંચમ વેદની ધારા 4 વેદ જન વિસ્તાર જન જન સંત જને સદગુરુ મળ્યા જન હો ધન્યા ધર્મ નિદાર જન જન સંત જને સદગુરુ મળ્યા આ કોઈ પ્રતાપી જીવાત્મા છો તમે અત્યારે આ કથામાં બેઠા ને ભલે અત્યારે તમારી પાસે સદગુરુ કદાચ બધા પાસે નહીં હોય હું એવું નથી માનતો કે તમારી પાસે સદગુરુ નો એટલે કથા નહીં પણ પૂર્વ જન્મને આપ્યા છે પૂર્વ જન્મની કથા તમારી અધૂરી પૂર્વ જન્મની કરણી અધૂરી એટલે તમે અત્યારે આ સત્સંગની અંદર બેઠા છો ધારા તમારી પરમાત્માએ પૂરી પાડવા માટે એટલે મનુષ્ય બનાવ્યા કે હજી સત્સંગ ભજનમાં રહેવાનું તમારા માટે એટલું બાકી એટલે તમે મારી સામે બે શિવ કથા પૂર્વ જન્મની કમાણી અધૂરી પહેલા અવતારમાં કરણ રાજા જા ભગવાનને સોનાનું દાન કર્યું આખી જિંદગી જે આવે ને સોનાનું દાન યાદ કરે સોનાનું રોજ માટે 1.5 મણ સોનાનું દાન કરણ રાજા સવારના પરમાં કરતા કરણ રાજા 1.5 મણ સોનું બધાને સવારમાં દાનમાં આપી દેવાનું કોઈ પણ ભિક્ષુક આવે જય શ્યારામ મિત્રો તો આજે આપણે આ લોંગડી શહેર એટલે લોંગડી ગામમાં આ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં મોજ કરી આનંદ કર્યો ને અત્યારે આ વ્લોગ આપણે પૂરો કરીશી તો ખરેખર આપણે આ ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક ને આવા સારા વ્લોગ બનાવીએ છીએ જો તમને મોજ આવે તો જોતા રહેજો જય શ્યારામ